જય માતાજી મિત્રો, અમે મહીસાગર જિલ્લાથી રણુજાની યાત્રા કરી રહ્યા છીએ। અમે અત્યારે હાલ મિતેશને 2 જોડે છે અને અમારા સાથીદારો હજુ 4 જણ છે અને એ અત્યારે ખબર નહીં કેટલા પાછળ છે। અમે 20 કિલોમીટર એમનાથી આગળ છે અને હાલમાં આ જગ્યાએ બેઠા છીએ ચા પીવા માટે। અમારી આ બાઇક છે, બાઇક પર બધું સામગ્રી ભરી છે અને વરસાદ તો કાલે નીકળ્યા ને ત્યારનો વરસાદ ચાલુ છે। એક શામળાજીથી વરસાદ ચાલુ થયો હતો। અમે રાજસ્થાનમાં 4 પૂજા દર્શન કરીને 20 કિલોમીટર આગળ આવ્યા, તે પણ અત્યારે હાલ વરસાદ હમણાં જસ્ટ 10 મિનિટ પહેલાં જ બંધ થયો છે। જો આ રેનકોટ તો કાઢ્યું જ નથી હજુ મેં, ચાલુ જ છે વરસાદ। રાજસ્થાનમાં વરસાદ નથી પડતો એમ કહે, પણ બધા ખોટું કહે છે। રાજસ્થાનમાં ફૂલ વરસાદ પડે છે, કાલનો ચાલુ જ છે, જોઈ શકો તમે। અહીંયાની પબ્લિક રણુજા જવાવાળી બહુ બધી, ચાલતી પણ બહુ બધી જાય છે અને બાઇકો લઈને પણ બહુ બધી જાય છે। અમે આજે જોધપુરમાં રોકાવાના છીએ કેમ કે વરસાદના કારણે અમારો ટાઈમ બહુ બધો ખરાબ થઈ ગયો છે। કાલે પણ અમે કઈ રોકાયેલા? આપણે કાલે ઉદયપુર રોકાયા હતા અને આજે જોધપુર મતલબ પહોંચી જશું આજે, એનાથી આગળ જવાય એવું નથી। અને જતા રહેતા પણ એમાં પાછું થયું મારી બાઇક પંચર, એમાં પાછું નવું ટાયર બદલાવવું પડ્યું ને એમાં કલાક ટાઈમ વધારે બગડી ગયો। જો આ બાઇક ઉપર બાઇકો આવે છે રણુજા જવા માટે, બહુ બધું પબ્લિક જાય છે અત્યારે। જય માતાજી, જય શ્રી રામ।